આજે આપણે જે સ્ટાન્ડર્ડ 12માં યુનિટ નંબર 1માં જે રીડ વન છે કેન યુ ઇન્સ્ટોલ લવ ના જે આપણે ટ્રુ ફોલ્સ છે એના વિશે ચર્ચા કરવાના છીએ. તો દરેક વિદ્યાર્થી મિત્રો આ ટ્રુ ફોલ્સની કાળજી રાખે, કારણ કે 3 થી 4 માર્ક આપણા ટ્રુ ફોલ્સ છે એ પૂરા પાડે છે. એટલા માટે દરેક વિદ્યાર્થી મિત્ર આની કાળજી રાખે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો વાર ન લગાડતા શરૂઆત કરું છું જે યુનિટ નંબર 1 કેન યુ ઇન્સ્ટોલ લવ ટ્રુ ફોલ્સ. ઓકે, શરૂઆત કરું છું વિદ્યાર્થી મિત્રો. સાથે જે વિદ્યાર્થી મિત્રોને આ વિડીયો ગમે છે લાઈક અને સબસ્ક્રાઇબ કરી આપશે. તો ચાલો શરૂ કરીએ છીએ. તો શરૂ કરું છું અને દરેકે આ ટ્રુ ફોલ્સ છે પોતાની નોટમાં છે ઉતારી લેવાના છે. આની બહાર એક પણ ટ્રુ ફોલ્સ યુનિટ 1માંથી આવશે નહીં. એક એક લીટીનું છે અહીં એક્ઝામિનેશન કરીને અહીંયા મૂકેલું છે, એટલે મહેરબાની કરીને દરેક વસ્તુની કાળજી રાખે. પહેલું આપણે આપેલું છે લવ ઇઝ નોટ ફ્રીવેર. ભાઈ લવ છે ને, પ્રેમ છે ને, જે લાગણી છે ને એ ફ્રીવેર એટલે કે એ પૈસા દેતા નથી મળતી, એટલે ફ્રીવેર છે. અહીંયા હું લખ્યું છે ફ્રીવેર નથી, તો અહીંયા ફોલ્સ આવશે. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા લવ ઇઝ ફ્રીવેર હોત તો અહીંયા ટ્રુ આવત. આ દરેક વિદ્યાર્થી મિત્રો આની કાળજી રાખવાની છે. એના પછી જઈએ છીએ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ ઇઝ નોટ હેપી ટુ હેલ્પ કસ્ટમર. શું કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ ખુશ નહોતા હેલ્પ કરવામાં? તો કોની? તો કે ભાઈ આની જે આપણે આ જે કસ્ટમર છે એને હેલ્પ કરવામાં ખુશ નહોતા? ના, હતા. એટલા માટે અહીંયા ફોલ્સ આવશે. ઓકે, દરેકે આ વસ્તુની કાળજી રાખવાની છે, કારણ કે એ હેપી હતા ભાઈ, મદદ કરવા માટે એ કેવા હતા? ખુશ હતા. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કેન લોકેટ હર હાર્ટ. શું કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કેન લોકેટ હર હાર્ટ? શું એ પોતાનું હૃદય પ્રસ્થાપિત કરે છે, હૃદયમાં પ્રેમ પ્રસ્થાપિત કરે છે? તો કે નહીં ભાઈ, અહીંયા કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવને ક્યાં કરવાનું છે? અહીંયા તો કસ્ટમરને પોતાની અંદર છે લવ પ્રસ્થાપિત કરવાનો છે, એટલા માટે અહીંયા ફોલ્સ આવશે. જો અહીંયા કસ્ટમર હોત વિદ્યાર્થી મિત્રો તો અહીંયા ટ્રુ આવત. સમજાણું દરેકને? ઓકે, આગળ જે છે એરર 412 ઇઝ અ કોમન પ્રોબ્લેમ. હા, જે એરર છે 412 કોમન પ્રોબ્લેમ છે. હા છે. જ્યારે ઓલા બેન મેડમ છે એમ કહે છે કે ઇટ ઇઝ અ નોર્મલ પ્રોબ્લેમ, ત્યારે કહે છે યસ મેમ ઇટ્સ અ નોર્મલ પ્રોબ્લેમ. આ છે એક નોર્મલ પ્રોબ્લેમ છે, એટલા માટે ટ્રુ આવશે. સ્માઇલ એમપીજી ઇઝ પ્લેઇંગ ઓન હર સીપીયુ. સ્માઇલ છે તે સીપીયુ ઉપર દેખાઈ રહ્યું છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા સીપીયુ નહીં આવે, અહીંયા આવશે મોનિટર. અહીંયા મોનિટર ઉપર વિદ્યાર્થી મિત્રો એક સરસ મજાની એક સ્માઇલ દેખાઈ રહી હતી જ્યારે છે લવ ઇન્સ્ટોલ થઈ જાય છે, ત્યારે એટલા માટે અહીંયા ફોલ્સ આવે છે. સીપીયુ નહીં. સીપીયુ તમે જાણો છો કમ્પ્યુટરની નીચે હોય છે. અહીંયા જો મોનિટર હશે તો અહીંયા ટ્રુ આવશે. સીપીયુ છે એટલા માટે મેં ફોલ્સ લખેલું છે. એના પછી કસ્ટમર શુડ નોટ રિસીવ અ મેસેજ દેટ સેઝ લવ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ. કસ્ટમરને એવો કોઈ રિસીવ એટલે કે પ્રાપ્ત કર્યો, કસ્ટમરને એવો કોઈ મેસેજ નથી મળ્યો કે ભાઈ લવ છે એ રીઇન્સ્ટોલ થવા જઈ રહ્યો છે હૃદયમાં. નહીં, એને મેસેજ વિદ્યાર્થી મિત્રો મળ્યો હતો. જો અહીંયા નોટ છે એટલા માટે અહીંયા ફોલ્સ આવેલું છે. જો અહીંયા નોટ નીકળી જાય તો અહીંયા ટ્રુ આવી જશે, કારણ કે કસ્ટમરને એવો મેસેજ મળેલો હતો. બરાબર છે, રીઇન્સ્ટોલ હૃદયમાં છે પ્રેમ રીઇન્સ્ટોલ કરવાનો મેસેજ મળેલો હતો. ઓકે, કસ્ટમર આસ્ક્સ ટુ ઇન્સ્ટોલ લવ. પહેલી લીટી પાર્ટની કેન યુ ઇન્સ્ટોલ લવ આવું કોણ બોલે છે? તો કે આ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ બોલે છે. એટલે કસ્ટમર નથી કહેતા કે ઇન્સ્ટોલ લવ, બટ આ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે, એટલા માટે અહીંયા ફોલ્સ આવશે. જો અહીંયા વિદ્યાર્થી મિત્રો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ હોત તો સાચું આવત, પણ અહીંયા કોણ બોલે છે? કસ્ટમર બોલે છે, એટલા માટે અહીંયા ફોલ્સ આવે છે. આગળ જઈએ છીએ password.exe may remain in the permanent memory but it will no longer disturb other programs. પણ પાસવર્ડ હોય તો એ બીજા પ્રોગ્રામોને નુકસાન પહોંચાડે છે. તો ભાઈ જો એવું ક્યાંય પાઠમાં નથી લખેલું વિદ્યાર્થી મિત્રો કે પાસવર્ડ છે તે કે ભૂતકાળના કામો છે તે બીજી કોઈ વસ્તુને અથવા તો બીજા કોઈ પ્રોગ્રામને નુકસાન પહોંચાડે, એટલા માટે અહીંયા ટ્રુ આપેલું છે. કસ્ટમર ડઝ નોટ ઇન્વોક forgiveness.exe. કસ્ટમર એટલે કે જે ગ્રાહક છે એને માફી ન આપવી જોઈએ. બરાબર છે, એવું અહીંયા આપણે ટ્રાન્સલેશન છે. તો આપણે માફી આપવી જોઈએ. અહીંયા જો નોટ આપેલું છે
અહીંયા જો નોટ ના આપેલું હોત તો અહીંયા ટ્રુ આવત. દરેક એટલી વસ્તુ મગજમાં રાખવી જોઈએ. એરર 412 પ્રોગ્રામ રન ઓન ધ ઇન્ટરનલ કોમ્પોનન્ટ્સ. જો વિદ્યાર્થી મિત્રો, જો ઇન્ટરનલ કોમ્પોનન્ટ્સ એટલે કે આંતરિક, અહીંયા થશે આંતરિક તંત્ર ઉપર કામ કરે છે. એ જે મેસેજ આવેલો છે ને, એરર 412 પ્રોગ્રામ રન ઓન ઇન્ટરનલ કોમ્પોનન્ટ્સ, તો જો જો અંદર જો પ્રેમ છે, જો અંદર જ પ્રસ્થાપિત થઈ ગયો હોત તો અહીંયા કંઈ ક્વેશ્ચન આવતો જ નહીં. જો ઇન્ટરનલ થશે આંતરિક છે, એક્સટર્નલ એટલે થશે તો કે બાહ્ય. આપણી બુકમાં એવું લખેલું છે કે એરર 412 પ્રોગ્રામ રન ઓન એક્સટર્નલ કોમ્પોનન્ટ્સ, એટલે બાહ્ય વસ્તુ ઉપર કામ કરે છે. પણ અહીંયા આપણે ઇન્ટરનલ આપેલું છે એટલા માટે અહીંયા ફોલ્સ આવશે, આંતરિક ઉપર કામ કરતી નથી. તો આ મેસેજ જ ના આવે વિદ્યાર્થી મિત્રો, એરરનો મેસેજ આવે જ નહીં. ઓકે, એના પછી ધ સિસ્ટમ વિલ નોટ ઓવરરાઇટ એની કોન્ફ્લિક્ટિંગ ફાઇલ એન્ડ બેક પેચિંગ એની ફોલ્ટ પ્રોગ્રામિંગ. સિસ્ટમ છે વિલ નોટ ઓવરરાઇટ એટલે બદલવું, એની કોન્ફ્લિક્ટિંગ એટલે કે વિસંગત ફાઇલ, બરાબર છે, કે ફોલ્ટવાળી ફાઇલને છે બદલતા નથી, બદલી નાખે છે વિદ્યાર્થી મિત્રો. બરાબર, પ્રેમ છે બધી ફાઇલોને છે બદલી નાખે છે. જો એ નોટ છે એટલા માટે આવે છે, એટલા માટે ફોલ્સ છે. પણ નોટ ન હોત તો અહીંયા ટ્રુ આવત. કસ્ટમર થેન્ક્સ ટુ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, ટ્રુ. કસ્ટમર છે એ આભાર માને છે એટલે ટ્રુ આવશે. ઓટોમેટિકલી ઇન્સ્ટોલેશન ઓફ લવ ઇઝ નોટ નોર્મલ. ભાઈ લવ છે ને એની મેળે ઓટોમેટિક છે ને ઇન્સ્ટોલેશન થતું હોય છે, પ્રસ્થાપિત થતું હોય છે, એ નોર્મલ છે વિદ્યાર્થી મિત્રો. પણ અહીંયા શું છે નોર્મલ, હમણાં જ મેં કીધું હતું, આ ધ્યાન રાખવાના. નોટ છે ને બહુ પરેશાન કરશે. બરાબર છે, નોટ આપેલું છે કે ઓટોમેટિકલી પ્રેમ છે પ્રસ્થાપિત થતો નથી, પણ લવ છે હંમેશા એની જાતે જ અથવા લાગણી એની જાતે જ પ્રસ્થાપિત થાય છે. તો અહીંયા શું આવશે? ફોલ્સ આવશે. જો નોટ નીકળી જાય તો અહીંયા ટ્રુ આવે. ઓનલી password.exe prevent love from being properly installed. પ્રિવેન્ટ એટલે રોકવું થાય વિદ્યાર્થી મિત્રો. શું લવને પ્રસ્થાપિત થવા માટે શું પાસ્ટર્ડ એટલે કે ભૂતકાળના કામો જ એને ઇન્સ્ટોલ થવા માટે રોકે છે? નહીં ભાઈ. ફરીવાર 2 શબ્દ બોલું છું. એક ગ્રજ, આ શબ્દ છે એ, બરાબર છે, એ પોતે એક રોકે છે, અને રિસેન્ટમેન્ટ, આ 2 શબ્દ છે, આ ધ્યાન રાખવાના છે. આ પ્રોપરલી ઇન્સ્ટોલ થતા રોકે છે લવને, બરાબર છે. જો અહીંયા ગ્રજ એન્ડ રિસેન્ટમેન્ટ હોત તો અહીંયા ટ્રુ આવત. પણ અહીંયા શું આવ્યું છે? પાસ્ટર્ડને તો કંઈ લાગે વળગે જ નથી. એટલા માટે અહીંયા શું આવે છે વિદ્યાર્થી મિત્રો? ફોલ્સ આવે છે. અને ખાસ કરીને આ મોસ્ટ આઈએમપી આના મગજમાં રાખવાનું, પેપરમાં પૂછાઈ ચૂકેલું છે, પેપરમાં પૂછાયેલું છે, ધ્યાન રાખવાનું છે. કસ્ટમર ઇઝ નોટ વેરી ટેકનિકલ. કસ્ટમર બહુ ટેકનિકલ છે. કસ્ટમર કઈ છે ને, આઈ એમ નોટ ટેકનિકલ, હું બહુ ટેકનિકલ નથી. આ ટ્રુ છે. એના પછીનું, ઇટ શોઝ that warmth.com, peace.exe and forgiveness.com are copying themselves all over heart. જો વિદ્યાર્થી મિત્રો, બહુ સમજવા જેવી વસ્તુ. ટ્રુ ફોલ્સ છે ને, આપણે એકદમ એને ઇઝી સમજતા હોય છે, પણ ટ્રુ ફોલ્સ જ આપણા છે માર્ક લેવામાં બહુ ઇમ્પોર્ટન્ટ ભૂમિકા ભજવે છે. અહીંયા વોર્મથ એટલે હૂફ, ચાલો આ સાચું છે. પીસ એટલે કે શાંતિ, આ પણ સાચું છે, બરાબર છે. પહેલી વસ્તુ, ઇટ શોઝ that warmth એટલે કે હોપ, પીસ એટલે કે શાંતિ, ફોરગિવનેસ એટલે માફી આપવી, કોપિંગ ધેમસેલ્સ ઓલ ઓવર હર હાર્ટ, એની મેળે છે. જ્યારે પ્રેમ પ્રસ્થાપિત થાય ને એટલે એની મેળે આપણા હૃદયમાં કોપી થઈ જાય છે, બરાબર, છપાઈ જાય છે. પણ અહીંયા જે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ફોરગિવનેસ છે એ ખોટું છે, બરાબર છે. અહીંયા આવશે કન્ટેનમેન્ટ આવશે, જેનો મતલબ થશે સેટિસ્ફેક્શન આવશે, જેને કહેવાય સંતોષ. આ તમારી બુકમાં જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો એકવાર. એટલે આને આ ફોલ્સ છે. જો અહીંયા કન્ટેનમેન્ટ અથવા સેટિસ્ફેક્શન આપેલું હોય તો સાચું થાય. ઓકે, એટલે આ વસ્તુને ધ્યાન રાખવાનું છે. કસ્ટમર નીડ્સ ટુ બિગેન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ્સ. કસ્ટમરે બીજા સાથે જો પ્રેમ પ્રસ્થાપિત કરવો હશે અથવા અપગ્રેડ કરવું હશે તો એમને બીજા સાથે છે, બીજાના હૃદય સાથે છે, પોતે છે કનેક્ટ થવું પડશે. તો સાચું છે. Error 412 means the love program is set up to run on her hearts but has not yet been run into external heart.
એરર 412 મતલબ શું છે કે લવ પ્રોગ્રામ છે સેટઅપ રીતે ચાલી રહ્યો છે હૃદયમાં, પણ બટ હેઝ નોટ યેટ બીન રન ઓન એક્સટર્નલ હાર્ટ, પણ તે બાહ્ય હૃદયમાં ચાલી રહ્યો નથી. અહીંયા ફોલ્સ આવશે. કેમ? કેમ કે જો એરર હોય, બરાબર છે, અહીંયા નોટ છે, બરાબર છે, આ બાહ્ય હૃદયમાં ચાલી રહ્યો, બાહ્ય હૃદયમાં જ ચાલી રહ્યો છે, એટલા માટે એરર આવી છે. જો અહીંયા ઇન્ટરનલ હોત ને, જો અહીંયા ઇન્ટરનલ હોત ને તો આ સાચું હોત, પણ અહીંયા જે એક્સટર્નલ આપેલું છે એટલા માટે ખોટું છે. ખાસ કરીને જોવાનો પ્રયાસ કરવાનો. Love will not overwrite lowesteam.exe with a module of its own called highsteam.exe. લવ છે બદલી નાખે છે lowsteam.exe ને, બરાબર છે, અને highsteam.exe માં બદલી નાખે છે, બરાબર છે, એટલા માટે આ ફોલ્સ આવશે. It is okay to install love while pastheart.exe lowsteam.exe, grud.exe and resetment.com running right now. લવ પ્રસ્થાપિત કરવો હોય ને ત્યારે આટલા પ્રોગ્રામો ચાલુ હોય છે. ઓકે, જ્યારે આપણે શરૂઆત કરીએ છીએ ત્યારે પ્રોગ્રામ ચાલુ છે, તો કે યસ આ ચાલુ છે, તો અહીંયા આવશે ટ્રુ. કસ્ટમર નોઝ હાઉ ટુ ટર્ન ઓફ grudge.exe and resetment.com. જો કસ્ટમર જાણે છે કે ગ્રજ એટલે કે દ્વેષ, રિસેન્ટમેન્ટ એટલે કે નારાજગી, દુઃખનો ભાવ, બરાબર છે, કે કેવી રીતે એને બંધ કરી શકાય, તો એ કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવની સલાહ શા માટે લે? અહીંયા ફોલ્સ આવશે. બી શ્યોર ટુ ગીવ લવ એન્ડ ઇટ્સ મોડેલ્સ એવરીબડી ટુ યુ. તમે કોઈને પ્રેમ આપશો, તમને જરૂર પ્રેમ મળશે, બરાબર છે, અને પ્રેમ પ્રસ્થાપિત થશે, તો કે આ સાચું છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ હેઝ ટુ ટર્ન ઓફ grudge.exe and resetment.com. હવે ગ્રજ અને રિસેન્ટમેન્ટ છે, કસ્ટમરને બંધ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, ન કે અહીંયા કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવને બંધ કરવાનું છે. કોને બંધ કરવાનું છે? તો કે કસ્ટમરને બંધ કરવાનું છે, કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવને બંધ કરવાનું નથી. એટલા માટે અહીંયા શું આવશે? ફોલ્સ આવશે. કસ્ટમર હેઝ ટુ લવ હર ઓન મશીન બિફોર ઇફ ઇટ કેન લવ અધર્સ. કસ્ટમરને પહેલાં પોતાની જાત સાથે પ્રેમ કરવો પડશે, પછી તે બીજા સાથે લવ હર ઓન મશીન, પોતાની જાતને પ્રેમ કરવો પડશે, પછી છે એને બીજાને પ્રેમ કરવાનો છે. તો આ વસ્તુ સાચી છે. ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન હર સર્વર પ્રોગ્રામ્સ ટુ ઇન્સ્ટોલ લવ. હવે વિદ્યાર્થી મિત્રો આ ફોલ્સ એટલા માટે છે કે પહેલું પગથિયું છે, ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. તમારું હૃદય ખોલો, આ પહેલું પગથિયું છે, એટલા માટે આ ફોલ્સ લખ્યું છે, બરાબર છે. બીજા પ્રોગ્રામ કાંઈ ખોલવાના નથી. પહેલું પગથિયું, ફર્સ્ટ સ્ટેપ ઇઝ ઓપન યોર હાર્ટ. પહેલું પગથિયું એ છે કે તમારું હૃદય છે ખોલો, એટલા માટે અહીંયા ફોલ્સ લખેલું છે. The problem is that love program is set up to an on internal hearts. પ્રોબ્લેમ એવી હતી કે ભાઈ લવ છે અંદરના જે તંત્રમાં જ કામ કરતું હતું, તો એ પ્રોબ્લેમ ન કહેવાય. અહીંયા જો એક્સટર્નલ આપેલું હોત ને વિદ્યાર્થી મિત્રો, તો આ સાચું થાત, પણ ઇન્ટરનલ ખોટું પડે. લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ pastheart.exe. લવ છે એની મેળે છે પાસ્ટહાર્ટ જે ભૂતકાળના કર્મોને છે ભૂસી નાખે છે, તો કે યસ આ વસ્તુ સાચી છે કે ભૂતકાળના કર્મોને છે એની મેળે છે એ ભૂસી નાખે છે. આગળ જઈએ છીએ. સેલ્ફ સ્ટીમ એન્ડ સેલ્ફ ક્રિટિક આર કમ્પ્લીટલી ઓપોઝિટ ફિલિંગ્સ. આ બંને છે એકબીજા કરતાં છે વિરોધી છે, તો કે યસ આ બંને છે એકબીજા કરતાં, સેલ્ફ સ્ટીમ એટલે પોતાની જાતનું આદર, અને આ બંને એકબીજા કરતાં વિરોધી છે, તો અહીંયા આવશે ટ્રુ. સ્માઇલ ઇઝ કન્સિડર્ડ એઝ પોઝિટિવ ઇમોશન. સ્માઇલ છે પોઝિટિવ ઇમોશન કન્સિડર કરે છે, તો કે અહીંયા શું આવશે? તો કે ટ્રુ આવશે. જો અહીંયા ક્રાય હોત, બરાબર છે, તો શું આવે? તો કે નેગેટિવ ઇમોશન્સ, તો કે એ સાચું આવે. સોરી, જો અહીંયા એમ લખેલું હોય કે ક્રાય ઇઝ કન્સિડર્ડ એઝ નેગેટિવ ઇમોશન, તો કે ટ્રુ. ઓકે, આવી રીતે દરેક ધ્યાન રાખવાનું છું. આશા રાખું છું દરેકને આમાં ખ્યાલ પડ્યો હશે. આની બહાર એક પણ પ્રકારનો ટ્રુ ફોલ્સ જશે નહીં, અને વ્યવસ્થિત 2 વાર આ વિડીયોને જોવાનો છે, 2 વાર ટ્રુ ફોલ્સ જોવાના છે, 2 થી 3 વાર, અને આઈ ગેરંટીડ કે આની બહાર કશું હશે નહીં. એટલે દરેકે આને વ્યવસ્થિત રીતે મગજમાં બેસાડવાના છે. ઓકે, ગુડ બાય એવરીવન.